રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસીય આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ અને મહિલા બાળ વિકાસ વિભાગ કચેરી તાપી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત કલેક્ટર સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ બાલિકા સ્નેહા કુમારી રાણાના અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ સિન્હા રાણાએ જન્મ અને શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક દૂષણો, જાતિ સમાનતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. આ સાથે તેમણે તાપી જિલ્લામાં આગામી ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત વિશે સૌને જાગૃત કરવા અંગે ઉચ્ચ અધિકારી બાલિકાશ્રીઓને જરૂરી સૂચન કર્યા હતા તથા અનામત વિશે બાલિકા પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ બાલિકાઓના હસ્તે વાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ તથા દીકરીના નામની નેમ પ્લેટ સહિત લાભ અર્પણ કરાયા હતા. તેમજ દીકરો અને સમાજમાં સમાન દરજ્જો મળે, શિક્ષણ અને સલામતી મળે, આત્મનિર્ભર બને તે માટે બેટી બચાવો બેટી પઢાઓના સર્વે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ તમામ ઉપસ્થિત દીકરીઓને પોતાના હક અને અધિકારો અંગે જાગૃત બનવા સહિત સમગ્ર જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવવા પોતાનું સક્રિય યોગદાન આપવા પોતાના પરિવાર સહિત આજુબાજુ રહેતા તમામ દીકરીના આરોગ્યની દરકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને હિમોગ્લોબિન તથા સિકલ સેલ ટેસ્ટ કરાવવા અને અન્ય નાગરિકોને પણ જાગૃત કરવા જણાવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી VN શાહે તમામ દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું. બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે દીકરીઓ માટે ખરેખર ગૌરવની વાત છે. સમાજના દરેક ક્ષેત્રે દીકરીઓ આગળ વધી રહી છે અને જેના માટે સરકાર દીકરીઓ માટે અવારનવાર કાર્યક્રમો કરી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મધુબેન, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી VN શાહ, પદ્મશ્રી રમીલાબેન ગામિત, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી મનીષા મુલતાની તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ તારીખ 24 જાન્યુઆરી અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી તાપી જિલ્લાના ખાતે કરાઈ છે. આ ઉજવણી પ્રસંગે આજ રોજ તાપી જિલ્લા ખાતે તેજસ્વીની જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાની 26 સભ્યો તરીકે તેજસ્વીની દીકરીઓએ પોતાની ભૂમિકા રજૂ કરેલ છે અને આ દીકરીઓ અલગ અલગ સમિતિના અધ્યક્ષ બની અહીં હાજરી આપી છે. જેમ કે મહિલા બાળ વિકાસ અધિકારી, બાંધકામ અધિકારી, કારોબારી અધિકારી, શિક્ષણ અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી. જે સમિતિના અધ્યક્ષ સ્વરૂપે અમે તેજસ્વીની દીકરીઓએ પંચાયતની સામાન્ય સભા કરી છે. આ સામાન્ય સભાઓના 4 ટોપિક હતા: બાળક જન્મ અને શિક્ષણ, જાતિગત સમાનતા, વ્યસન અને આરોગ્યની જાળવણી. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ કલેક્ટર સાહેબ દ્વારા અમોને અત્રેના જિલ્લા પ્રમાણે કુપોષણ, બાળ લગ્ન, સિકલ સેલ જેવી અને અન્ય કિશોરીઓના લાગતું માર્ગદર્શન પૂરું પાડેલ છે. જેથી અમને ખૂબ જ નવી જાણકારીઓ મળી છે અને તે અમે દીકરીઓના સમાજ થઈ પૂરતી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્નો કરી શકીએ એવું સમજાવ્યું છે. તેથી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી, વહીવટતંત્ર, બેટી બચાવો બેટી પઢાઓ સેલ તાપી અને મહિલા બાળ વિકાસ અધિકારી તાપીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. રિપોર્ટર પ્રીતિ કોટવાલ, જનાદેશ ન્યૂઝ.